સમ ચાહે લે લો. આ ભાઈબંધ માટેનું ગીત છે હો. ભાઈબંધ માટે મરવું પડે ને તોય તૈયારી છે ભાઈ. ખોવાયેલ છે જે આપણા સારા સમયમાં આપણી સાથે હતા, સવાર થતા તારાની જેમ ખોવાયેલ છે. જેમને આપણને વીરતાની વાતો સંભળાવી તેઓ પોતે આજ બહેરા બની ગયા છે. જે કહેતા હતા આ અમારો ધર્મ છે, તેઓ પોતાનો ધર્મ જ ભૂલી ગયા છે. જે કલાકારો અત્યારે શાંત છે એનો અર્થ એમ થઈ શકે કે તમે રૂપાલાની આવી વાહિયાત વાતથી સમજશો. નમસ્કાર મિત્રો, ક્ષત્રિયોના ધર્મના અને પ્રતિષ્ઠાના આ મહા આંદોલનના 10 દિવસ થવા આવ્યા છે. ત્યારે પોતે ક્ષત્રિયોને યુદ્ધમાં લડ્યા હતા તેવું કહેનાર કલાકારો આજે મૌન બની તમાશો જોઈ રહ્યા છે. જે કહેતા હતા કે જ્યારે ધર્મ પર મુસીબત આવે ત્યારે સૌથી પહેલા માથા આપીશું, તો આજ તો માથા નથી આપવાના, પણ એક સમાજને સમર્થન આપવાનું. જે સમાજે તમને પોતાના સારા દિવસે યાદ કર્યા છે, જો આ દિવસોમાં તમે નહીં બોલો તો તમે અમારા સારા દિવસોમાં પણ સાથે રહેવાનો અધિકાર ગુમાવશો. આનાથી વિશેષ દિન તેમના માટે ક્યારે આવશે તમારી વફાદારી બતાવવાનો? કે પછી તમે પણ વિજ્ઞાપનજીવી બની ગયા છો, સત્તાધારી પક્ષના પોપટ બની ગયા છો, અમને ઇતિહાસ યાદ દેવડાવાળા પોતે ઇતિહાસ ભૂલી ગયા છે. જો આ મહાપરિશ્રમ આંદોલન પૂરું થશે અને આ કલાકાર આ મહાવતનો શ્રેય પણ લેશે અને ડાયરામાં બોલશે કે સમાજ એક બન્યો અને આપણે વિજયી થયા, અને આપણે એ વાતથી ખુશ થઈ રાજા દશરથની જેમ એમને વરદાન આપીશું અને આપણી પેઢીનું વનવાસનું કારણ બનશે. સમાજને પણ એક વિનંતી છે કે આપણો ઇતિહાસ ભવ્ય છે, આપણને ખબર હોવી જોઈએ, પણ ફક્ત આપણું સારું બોલનાર આપણી ખામીઓને દાટી દેતા હોય છે. તો આવા કલાકારો અને મિત્રો જે ખરાબ સમયમાં સાથ ના આપે અને જ્યારે પૈસાની જરૂર હોય ત્યારે તમારા વખાણ કરે, એ વખાણ થઈ રહ્યા છે કારણ કે તે વખાણ તેના પેટથી નીકળે છે, હૃદયથી નહીં. આ ડાયરામાં ઉઠતી આપણી માં અને ભગવાન વિષ્ણુની પત્નીને આવા તુચ્છ કક્ષાના કલાકારોની માટે શા માટે આપણે ઉડાડવી જોઈએ? લાખો રૂપિયા તેમને આપવાની જગ્યાએ કોઈ સમાજના ઘરે આપજો, જેની દીકરીઓને આની વધારે જરૂર હશે. સમાજ પણ ખુશ થશે, આપણા પાળિયાઓ, આપણા ભગવાન, મહારાણા પ્રતાપ બધા જ ખુશ થશે. અને મિત્રો, હવે સમય આવી ગયો છે એક થવાનો, કારણ કે અને આ બધાથી વધીને આપણા ભગવાન આપણાથી રૂઠી ગયા. વધી ગઈ તો ખોટી મૂછો, દારૂની લત અને અલગ અટકોમાં વહેંચાયેલો સમાજ અને તેની નિંદા કરતા મૂર્ખો. રાજકીય પાર્ટીઓના પોપટ વધ્યા, ઘર ભરવાવાળા શેઠ વધ્યા, શેઠા માટે લડતા ભાઈઓ વધ્યા, અને એ બધાથી વધીને કોઈ બચી ગયા તો એ સમાજની સ્થિતિ માટે આંસુ વહાતા સમાજના રક્ષક. આ રક્ષકોએ લાઠીઓ ખાધી. કોના માટે? પોતાના ઇતિહાસ માટે. 1400 વર્ષના ગૌરવપૂર્ણ ઇતિહાસને 14 વર્ષમાં ચોરી લીધો, અને આપણા સંગઠનો, આપણા નેતાઓ આપણે નિંદા કરીને શાંતિથી સૂઈ જઈએ છીએ. આપણે એ માના વંશજ છીએ જે કહેતી હતી કે મરી જજે, પણ યુદ્ધથી ભાગીને મારું દૂધ ન લજાવતો. આપણી પત્ની આપણા જીવતા બંગડીઓ તોડી નાખતી. આપણી બહેન માથું ઊંચું કરી ચાલી ના શકતી, કેમ કે તેમને શરમ આવતી કે એક કાયર પુરુષની મા, પત્ની કે બહેન છે. અરે આપણો સામનો એવા યોદ્ધાઓ સાથે થયેલો છે જેને સંસારમાં વિશ્વના શ્રેષ્ઠ લડૈયા મનાતા હતા. મા ભવાનીની સોગંદ ખાઈને કહું છું કે આપણે બધાને ધૂળ ચાટતા કરેલા છે, જ્યારે આપણા ખાલી એક મુઠ્ઠી પર માણસો હતા. પણ હવે બહુ થયો ઇતિહાસ ચોરી. હવે આપણે સાથે મળીને લડવાનું છે, જેથી આપણી પેઢી માથું ઊંચું કરી ચાલી શકે. જય મા ભવાની, જય માતાજી, જય રાજપૂત, જય પાલસિંહ.